વડોદરા શહેરમાં 1 જાન્યુઆરીથી સિટી બસના પૈડા થંભી જાય તો નવાઈ નહીં. 2 મહિનાથી બિલ ચૂકવ્યું ન હોવાના સંચાલકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સિટી બસ સેવા બંધ થાય તો વિદ્યાર્થી વર્ગ અને નોકરિયાતને ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. હવે પાલિકા આ બાબતે નિર્ણય નહીં લે તો પાલિકાના પાપે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવશે. હવે આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવશે તે હવે જોવું રહ્યું. વિનાયક સિટી બસ સર્વિસ છે 2017થી ચાલુ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ. સ્માર્ટ સિટીનો જે પ્રોજેક્ટ છે એ બંધ થઈ ગયો છે. એના માટે હવે કોર્પોરેશનમાં બિલ મૂકવાનું એવું કહે છે. એટલે અમે જે નવેમ્બરનું બિલ મૂકેલું હતું અમારું સિટી બસનું કે જે મંજૂર નથી થયું, એવું કહે છે કે ભાઈ તમે મંજૂરી લઈ અને પછી બિલ મૂકો. હવે ફાઇલ જે છે મંજૂરીની એ કમિશનર સાહેબ પાસે પડી છે અને લગભગ 25 દિવસ જેવા તો એ બિલ ને થઈ ગયા, હજી બિલ આવેલું નથી. તો અમે જે અમારા જે 500 કર્મચારી છે એને પગાર ક્યાંથી કરીએ, એના માટે અમે નોટિસ આપેલી છે કે ભાઈ આનો નિર્ણય લ્યો કે બિલ અમારે ક્યાંથી લેવું, કોણ અમને આપશે. હજી કંઈ નક્કી જ નથી થતું કોણ આપશે. મંજૂરી થાય પછી 15-20 દી બીજા વ્યા જાય. એટલે હજી આ ડિસેમ્બરની 26 તારીખથી ડિસેમ્બરનું બીજું બિલ આવશે, એટલે 3 કરોડની ઉપર થઈ જશે. હવે અમે 20 તારીખે ઉપર નથી ચૂકવ્યું એટલે કર્મચારીને 1 તારીખે અમારે પગાર કરી દેવો પડે. આનું એટલું બધું પેમેન્ટ અમારે જે માથે થઈ ગયું છે એ થાય એવું છે નહીં. જો મંજૂરી નહીં મળે તો અમારે ના છૂટકે આ 1 તારીખથી સિટી બસ સેવા બંધ કરવી પડશે. કેમ કે હવે આટલું બધું જે પૈસા ચડી ગયા અને કર્મચારીને આપવા એ અમારે પહોંચાય એવું નથી. કેમ કે અત્યાર સુધી અમે જે વિદ્યાર્થી સ્ટુડન્ટ છે એને 50% કન્સેશન આપીએ છીએ, એ અમારે પોતાનું છે. અંધ અપંગ એ લોકોને બધા સિનિયર સિટીઝનને 80% કન્સેશન આપીએ છીએ અને નોકરિયાત વર્ગને આપણે 30% કન્સેશન આપીએ છીએ. અને આપણું અત્યારે મિનિમમ ભાડું 5 રૂપિયા છે, જે ઓછામાં ઓછું ભાડું છે. આટલી સસ્તી સિટી બસ સેવા ચલાવતા હોય તો પણ જો અમને કોર્પોરેશનમાંથી કોઈ સપોર્ટ ન મળતો હોય, અમને પેમેન્ટ ટાઈમે ન મળતું હોય તો આટલા ટાઈમ તો અમે ચલાવ્યું. બીજું બિલ પણ ચડી જાય એવી મને શક્યતા છે. એટલે અમે 1 તારીખથી સિટી બસ સેવા ચલાવી શકીએ એવું નથી, એટલા માટે અમે નોટિસ આપી છે. પેમેન્ટ કરવાનું અત્યારે લેટ કરવાનું કારણ એ છે કે એ લોકો સ્માર્ટ સિટીમાંથી આપતા હતા. હવે સ્માર્ટ સિટીમાંથી એવું કહેવામાં આવ્યું છે સીઓ સાહેબે કે હવે તો મંજૂરી લઈને મૂકો એમ. કમિશનરની મંજૂરીમાં ફાઇલ કેદુની પડી છે, લગભગ 25 દિવસ જેવું થઈ ગયું, જે મંજૂરી મળી નથી. મંજૂરી મળે હજી બીજા 20-25 દી થઈ ગયા. ઓકે, હવે એ જો અમને લેખિતમાં આપી દે નાના તમને અહીંથી મળશે બિલ અને આ તારીખ સુધી મળશે, ભલે 10 દી 15 દી, અમને કંઈક ખાતરી તો મળવી જોઈએ ને અમારે પેમેન્ટ ક્યાંથી લેવું, તો અમે આ લોકોને પગાર કરીએ. અત્યારે 80,000 જેવી પબ્લિક મુસાફરી કરે છે ડેઈલી. 5:40થી સિટી બસ સેવા 5:40 સવારે સિટી બસ સેવા ચાલુ થઈ જાય રાત્રે 10:30 સુધી. બીજી કે અમારી છાયાપુરીની રાતની બસ ચાલુ છે, એ પણ બંધ થઈ જશે. જે રાત્રે આપણે સ્પેશિયલ છાયાપુરી માટે બસ મૂકીએ છીએ એ પણ નોર્મલ ભાવમાં જ મૂકીએ છીએ, કોઈ વધુ ભાવ વધારો કે દોઢો ભાવ વધારો છે. આ બધી સિટી બસ સેવા બંધ થશે. હવે પબ્લિકની હાલાકી ન પડે એટલે અત્યાર સુધી અમે ચલાવ્યું કે ભાઈ બરોડાની પબ્લિક એટલો સાથ અને સહકાર અમને એટલા વર્ષોથી આપ્યો છે એટલે અમે એનો વિશ્વાસ ન તોડીએ. હવે અમારે અમે જ ખુદ ભાંગી ગયા છીએ, અમારે એટલું બધું એવું થઈ ગયું, અમે ક્યાંથી સિટી બસ સેવા ચલાવીએ. અમે એવું ઈચ્છતા નથી કે બરોડાની પબ્લિક હેરાન થાય. હજી કાંઈ કોઈ નિર્ણય આવ્યો નથી, નહીં આવે તો અમે 1 તારીખથી સિટી બસ સેવા ચોક્કસ